આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં મારો જે શિક્ષણ વિભાગને લઈને પ્રશ્ન હતો કે ગુજરાતમાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી, ત્યારે ગૃહમાં મને જવાબ મળ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં 75 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે। આપણે એક બાજુ શિક્ષણનું આવડું મોટું બજેટ હોય અને શિક્ષણ થકી જ દેશનો અને પ્રદેશનો ઉત્થાન થવાનો હોય અને સરકારી શાળાને પ્રાધાન્ય આપવાની જગ્યાએ, પ્રોત્સાહન આપવાની જગ્યાએ આ સરકારમાં સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવે છે અને ખાનગી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેનો આ ઉત્તમ નમૂનો છે, ઉદાહરણ છે। અમારો બીજો પ્રશ્ન હતો 57 ક્રમાંક પર કે રાજ્યમાં કુલ કેટલી શાળાઓ એવી છે કે જે પાળી પદ્ધતિથી ચાલે છે। પાળી પદ્ધતિ એટલે સવારે પ્રાથમિક શાળાના બાળકો 1 થી 8 ધોરણના ભણવા આવે અને બપોર પછી માધ્યમિક શાળાના બાળકો ભણવા માટે આવે। ત્યારે સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પાળી પદ્ધતિથી 2674 સરકારી શાળાઓ ચાલે છે। સાથીઓ, એના જવાબમાં જર્જરિત હોવાથી, વર્ગખંડ ન હોવાથી એના બાંધકામ માટે એવા જવાબો મળ્યા છે। પણ આ ગરવી ગુજરાતની વરવી વાસ્તવિકતા એ છે કે બાળકોને બેસવા માટે પૂરતા ઓરડાઓ નથી, શાળાના મકાનો નથી, ત્યારે આ પાળી પદ્ધતિથી શાળાઓ ચાલે છે, જે આપણા માટે ખૂબ દુઃખની વાત છે। શાળાઓ નથી બાળકો માટે અને જે પાળી પદ્ધતિ છે, માનો કે સવારે પ્રાથમિક શાળાને સવારથી 11 વાગ્યાનું શિક્ષણ મળે તો 11 વાગ્યા બાદ એ બાળકો ક્યાં જશે, શું કરશે, એનો કોઈ જવાબ નથી સરકાર પાસે। અને માનો કે પાછલા બપોરે માધ્યમિક શાળાનું શિક્ષણ કાર્ય છે તો પહેલા બપોરે એમણે શું કરવાનું, ક્યાંથી આવશે, એની કોઈ સરકાર પાસે જવાબ નથી। એટલે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે, જે આજે આપના માધ્યમે અમે જનતા સમક્ષ મૂકવા માગીએ છીએ।